નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ધોરણ 8 માં ગણિતમાં સમય સંખ્યા ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. મારું નામ છે વિપુલ ચાવડા. હવે સમય સંખ્યા પેલો ટોપિક છે, તો સમય સંખ્યા વિશે પહેલા થોડી ઘણી પ્રસ્તાવના બાંધીએ. સમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યા પહેલા પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અને સમય સંખ્યા કોને કહેવાય, એનો વિગતે એક એક વસ્તુનો અભ્યાસ કરીએ. તો પહેલી વસ્તુ છે પ્રાકૃતિક સંખ્યા. હું ડેફિનેશન બોલું છું પ્રાકૃતિક સંખ્યાની. જે સંખ્યામાં ઓન્લી ફોર ધન પૂર્ણાંક સંખ્યા આવેલી હોય તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે. શા માટે n વડે દર્શાવાય છે? તો n એટલે નેચરલ નંબર, નેચરલ એટલે પ્રાકૃતિક સંખ્યા, એટલા માટે શું વડે n વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે n બરાબર 1 2 3 4 અનંત સંખ્યા. તો આવો પ્રશ્ન છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં, અસંખ્ય સંખ્યા કહી શકાય. હવે તો પ્રાકૃતિક સંખ્યાની ડેફિનેશન થઈ ગઈ કે જે સંખ્યામાં ધન પૂર્ણાંક સંખ્યા આવેલી હોય તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાની વ્યાખ્યા શું છે? જે સંખ્યામાં ધન પૂર્ણાંક આવેલા હોય અને સાથે સાથે શૂન્ય પણ આવેલો હોય તેને શું કહેવામાં આવશે? પૂર્ણ સંખ્યા કહેવામાં આવશે. પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવવામાં આવે છે. w એટલે હોલ નંબર, હોલ એટલે પૂર્ણ નંબર એટલે સંખ્યા. w વડે દર્શાવવામાં આવે છે. એનું એક્ઝામ્પલ એક દઈ દઉં છું. w બરાબર 0 1 2 3 4 અનંત સુધી. આમાં ક્યાંથી શરૂઆત થાય છે? 1 થી શરૂઆત થાય છે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0. સૌથી મોટી પૂર્ણ સંખ્યા હોઈ શકે નહીં, અનંત હોઈ શકે. ત્રીજો ટોપિક છે પૂર્ણાંક સંખ્યા. આ બંને વચ્ચે ડિફરન્સ સમજવો પડે. પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા છે એની ડેફિનેશન બોલું છું. જે સંખ્યામાં ધન પૂર્ણાંક આવેલો હોય, આમાં ઓન્લી ફોર ધન પૂર્ણાંક, આમાં શૂન્ય અને ધન પૂર્ણાંક, આમાં એક સ્ટેપ હજી વધશે. ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક આવેલા હોય તેને શું કહેવામાં આવશે? પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. પૂર્ણાંક સંખ્યા એટલે z. સાચી રીતે પૂર્ણાંકનું નામ છે ઇન્ટિગ્રેટ નંબર. તો ઇન્ટિગ્રેટ ઉપરથી i શબ્દ આવવો જોઈએ પેલો. તો ઇન્ટિગ્રેટ શબ્દ પૂર્ણાંક શબ્દ છે એ ખાસ કરીને ઝેરદાન શબ્દ છે, ગ્રીક ભાષાનો શબ્દ છે, એટલા માટે તેને શું વડે દર્શાવવામાં આવશે? z વડે દર્શાવવામાં આવશે. એનું એક્ઝામ્પલ લઈ લઉં છું. z બરાબર -3 -2 -1 0 1 2 3 અસંખ્ય. બંને બાજુ મેં અનંતની નિશાની દોરી છે. તો આમાં તમે જોતા જ ખબર પડી જશે તમને. આમાં ઓન્લી ફોર શું દેખાય છે? ધન પૂર્ણાંક. આમાં તમને ધન પૂર્ણાંક તો દેખાય છે, સાથે સાથે શું દેખાય છે? શૂન્ય દેખાય છે. આમાં ખાલી ધન પૂર્ણાંક દેખાય છે, શૂન્ય દેખાય છે અને ઋણ પૂર્ણાંક. તો આ જેની ડેફિનેશન છે. પાછી એકવાર કહું, જે સંખ્યામાં ખાલી ધન પૂર્ણાંક હોય તેને પ્રાકૃતિક સંખ્યા, તેને n વડે દર્શાવાય. જેમાં શૂન્ય અને ધન પૂર્ણાંક આવેલા હોય તેને પૂર્ણ સંખ્યા. જેમાં ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક આવેલા હોય તેને શું કહેવામાં આવશે? પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. આના પછી ચોથો ટોપિક છે આપણા જે ચેપ્ટર નું નામ છે ઇઝ મેન ટોપિક છે સમય સંખ્યા. સમય સંખ્યા. તો સમય સંખ્યા ખાસ કરીને કોને કહેવાય? સમય સંખ્યા એટલે ટૂંકમાં કહું છું p ના છેદમાં q. આ વસ્તુ તે p એટલે શું ને q એટલે શું? તો સમય સંખ્યાને ખાસ કરીને p ના છેદમાં q વડે દર્શાવવામાં આવે છે. તો p બરાબર શું લઈ શકાય અને q બરાબર શું લઈ શકાય? તો p અને q બરાબર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકાય. p અને q બરાબર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકાય. કોઈ પૂર્ણાંક સંખ્યા લઈ શકાય. પણ એક શરત છે, q છે એ 0 ન હોવો જોઈએ. q છે એ 0 ન હોવો જોઈએ. જો q 0 હોય તો p ની વેલ્યુ છે ઇન્ફિનિટી છે. ઇન્ફિનિટી એટલે અનંત સંખ્યા છે.
તો અનંત સંખ્યાનો સંખ્યા રેખા ઉપર કોઈ દિવસ આપણે વિશ્લેષણ કરી શકીએ નહીં. તો p અને q કોઈ પણ હોઈ શકે, માઈનસ હોઈ શકે, ધન પૂર્ણાંક હોઈ શકે, ઋણ પૂર્ણાંક હોઈ શકે, 0 હોઈ શકે. પણ q છે એ માઈનસ હોઈ શકે, પ્લસ હોઈ શકે, પણ 0 હોઈ શકે નહીં. p બધું હોઈ શકે, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય ગમે તે હોઈ શકે. તો ચારે ચાર ડેફિનેશન થઈ. હવે આપણે જે ચેપ્ટરમાં સમય સંખ્યામાં શીખવાના છે, જે આકૃતિ દોરીને એકનું માહિતી આપું છું. બીજા ટોપિક ઉપર હવે આપણે સંખ્યા રેખા શીખીએ. તો સંખ્યા રેખા ખાસ કરીને તમને ખ્યાલ જ છે. હું સંખ્યા રેખા દોરું છું. આ સંખ્યા રેખા છે એમાં વચ્ચેનું બિંદુ છે 0. એને આપણે ખાસ કરીને તટસ્થ બિંદુ કહીશું. હવે 0 ની તમે જમણી બાજુ જેમ જેમ જશો તેમ ધન પૂર્ણાંક સંખ્યા, અને 0 ની ડાબી બાજુ જશો તેમ શું આવશે? ઋણ પૂર્ણાંક સંખ્યા. અહીં આવશે 1 2 3 4 5 6 જેટલી સંખ્યા લેવી હોય એટલી લઈ શકાય. આ બાજુ લખશો -1 -2 -3 -4 -5. હવે આવો પ્રશ્ન થાય કે આ બાજુ શું છે? આ સંખ્યાને આપણે કહીશું તટસ્થ સંખ્યા. શું કહીશું? તટસ્થ સંખ્યા. 0 છે કેવી છે? તટસ્થ. આ બાજુ જેમ જેમ જશો તેમ કઈ સંખ્યા આવશે? ધન પૂર્ણાંક. અને આ બાજુ જેમ જેમ જશો તેમ કઈ સંખ્યા આવશે? ઋણ પૂર્ણાંક. તો આવો પ્રશ્ન થાય કઈ બાજુથી કઈ બાજુ જતા સંખ્યા વધે અને કઈ બાજુથી કઈ બાજુ જતા સંખ્યા ઘટે. તો જેમ જેમ તમે આ બાજુથી જેમ ડાબી બાજુથી જમણી બાજુ જેમ જેમ તમે જાવ, ડાબી બાજુથી જમણી બાજુ જેમ તમે જાવ તેમ સંખ્યા વધે છે. -5 કરતા -4 મોટા, -4 કરતા -3 મોટા, -3 કરતા -2 મોટા, -2 કરતા -1 અને બધી જ ઋણ પૂર્ણાંક કરતા 0 મોટો, 0 કરતા 1 2 3. તો જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાવ તેમ સંખ્યા શું થાય છે? વધે છે. તો ઉલટું, જેમ જમણી બાજુથી ડાબી બાજુ આવો તો 4 માંથી આ બાજુ આવો તો ઘટે, અહીંથી આ જાવ તો ઘટે, -1 કરતા -2 ઘટે. તો જેમ જેમ જમણી બાજુથી ડાબી બાજુ આવો તેમ સંખ્યા શું થાય છે? ઘટે છે. એટલું તો સંખ્યા રેખામાં. હવે સંખ્યા રેખામાં 0 અને 1 ની વચ્ચે કેટલા ટોટલ કાપા હોય છે? 9 ડિવાઇડ કાપા હોય છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 પોતે. તો હવે તમને કોઈ કીધું 0.5 ને દર્શાવો તો કેટલામાં કાપા ઉપર આવશે? 5 માં કાપા ઉપર. કોકને તમે કીધું 3.2 ને દર્શાવો તો કેટલામાં કાપા ઉપર આવશે? બીજા કાપા ઉપર. કોઈ પણ બે સંખ્યા વચ્ચે કેટલા કાપા હોય છે? 9 કાપા. અને છેલ્લો 10મો ઈ પોતે સંખ્યા. હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. આજે એક ટોપિક વિશે સ્વાધ્યાયમાં જે ટોપિક આવે છે વિરોધી સંખ્યા, અને બીજો આવશે વ્યસ્ત સંખ્યા. આ બેમાં ઘણા વિદ્યાર્થીઓ ઉલટું થઈ જાય છે. વિરોધી સંખ્યા કોને કહેવાય? વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? વિરોધી સંખ્યા એટલે તમારા સામે ઓપોઝિટ સાઈડ પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ, ને વિરોધી સંખ્યા. વ્યસ્ત એટલે ઉપરનું નીચે, નીચેનું ઉપર, અંશ છે છેદમાં આવ્યો છે, છેદ છે અંશમાં. એકાદું એક્ઝામ્પલ દઉં છું. દાખલા તરીકે તમને એમ કીધું +5/3. આની વિરોધી સંખ્યા. અહીં પ્લસ છે, વિરોધી સંખ્યા શું થશે? -5/3. બીજું ઉદાહરણ દો. તમને એમ કીધું +7 અથવા -7. અહીં શું આવશે? +7. જે નિશાની પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો શું થઈ જાય? પ્લસ. આને કઈ સંખ્યા કહેવાય? વિરોધી સંખ્યા. આના પછી આવશે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યાનું એક ઉદાહરણ દોશું. એકના છેદમાં 3. હવે વ્યસ્તનું ઉદાહરણ હવે વ્યસ્ત સંખ્યા 1/3.
આનો વ્યસ્ત શું થાય ઉલટું છેદ છે અંશમાં વહી આવશે અંશ છે છેદમાં વહી આવશે 3 ના છેદમાં 1 બીજું ઉદાહરણ દો -7 ના છેદમાં 5 આમાં તમને વ્યસ્ત કરવાનું કીધું 5 ઉપર વહી જશે 7 નીચે વહી જશે તો શું આવશે -5 ના છેદમાં 7 તો વિરોધી અને વ્યસ્ત બંને વચ્ચેનો ડિફરન્સ સમજાઈ ગયો વિરોધી સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા પ્લસ હોય તો માઈનસ થશે માઈનસ હોય તો પ્લસ થશે વ્યસ્ત સંખ્યા એટલે અંશ હોય છેદમાં આવશે છેદ હશે અંશ આ બંને વચ્ચે હવે આપણે સ્વાધ્યાય 2.1 ના પહેલા એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ હું એક રકમ લખી નાખું છું યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો -2 ના છેદમાં 3 ગુણ્યા 3 ના છેદમાં 5 પ્લસ 5 ના છેદમાં 2 માઈનસ 3 ના છેદમાં 5 ગુણ્યા 1 ના છેદમાં 6 -2 ના છેદમાં 3 ના છેદમાં 5 5 ના છેદમાં હવે આ તમને આપો એક દાખલો દીધો છે મેં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો આવો તમને કીધું છે તો હવે પેલું છે જ્યાં જ્યાં તમને ગુણાકારની નિશાની ક્યાં દેખાય છે એની વચ્ચે અંડરલાઈન કરો એ ગુણાકારની નિશાની આ મને દેખાય છે અંડરલાઈન કરી છે આ બે સંખ્યા અહીં તો પ્લસ છે અહીં માઈનસ છે આ બે વચ્ચે ગુણાકારની નિશાની દેખાય છે આ બેમાં મેં અંડરલાઈન કરી હવે જે મેં અંડરલાઈન રેડ પેન થી મારેલ છે ઈ બેનો બાજુમાં લઈ લઉં છું આને આ બાજુ લઈ લઉં એટલે એનો મતલબ શું થયો કે ક્રમનું મહત્વ નથી આને હું પાછળ જવા દઉં છું આખા પદને આગળ આવવા દઉં છું ખાલી ઓનલી પર મેં પેલું પદ એમને જ રાખ્યું છે આ પદને છેલ્લે જવા દીધું છે આ આખું પદ જે છે ગુણાકાર સાથે છે એને આગળ લઈ લીધું છે હવે આ બે પદ છે એમાંથી કે કોમન નીકળે છે જોજો આ બે પદ છે એમાં વચ્ચે ગુણાકાર છે કે કોમન નીકળે છે 3 ના છેદમાં 5 આમાં શું છે 3 ના છેદમાં 5 તો બંનેમાંથી કોમન એટલે સામાન્ય નીકળે છે તો સામાન્ય કાઢું અને બાકીનું છે એ બીજા કૌંસમાં લખું શું કોમન નીકળશે 3 ના છેદમાં 5 હાલો મેં 3 ના છેદમાં 5 અહીંથી કોમન કાઢી લીધું છે હવે શું વધશે -2 ના છેદમાં 3 આ માઈનસ નિશાની મેં કોમન નથી ખાલી 3 ના છેદમાં 5 જ કોમન કાઢે છે એ માઈનસ નિશાની રહેશે શું વેલ્યુ છે 1 ના છેદમાં 6 પ્લસ 5 ના છેદમાં 2 હવે બે રીતે દાખલો થાય તમારે જો સોકડી ગુણાકાર કરવો હોય તોય કરી શકો અને 3 અને 6 નો લસાઅ લઈને કરો તોય કરી શકો છો જે મેથડ યોગ્ય લાગે અત્યારે આપણે સોકડી ગુણાકાર કરશું 100 ગુણ્યા 2 12 થશે -12 3 એકુ 3 કેવા થશે -3 અને બંનેનો છેદનો ગુણાકાર 3 6 18 પાછો એકવાર કહું 100 ગુણ્યા 2 એટલે 12 થશે 3 ગુણ્યા 1 એટલે 3 થશે છેદમાં 3 6 18 100 દુ 12 -12 3 એકુ 3 -3 3 6 18 આ છે એમને લખી નાખું છું હવે સમાન નિશાની છે માઈનસ માઈનસ સમાન નિશાની હોય તો સરવાળો થાય મોટા પદની નિશાની રહેશે છેલ્લે સમાન નિશાની છે તો 12 ને 3 કેટલા થાય 5 અને મોટા પદની નિશાની માઈનસ આ થઈ ગયું છે કારણ કે સમાન નિશાની હોય તો સરવાળો થાય 12 ને 3 5 મોટું પદ 12 દેખાય છે એની નિશાની માઈનસ હવે આ બે વચ્ચે કઈ નિશાની નથી તો ગુણાકાર છે કૌંસનો મતલબ શું થાય ગુણાકાર હોય તો ઉડતું હોય તો ઉડાડી
જે જે ઉડતું હોય જો આ ઉડાડું છું ખાસ ધ્યાન રાખજો આ છે લીટી મારું છું 3 * 18 100 જશે તો 5 ના ઘડિયામાં 15 આવે છે 5 તેરી 15 સેજ હાઇલાઇટ કરું છું 5 તેરી 15 હવે મારી પાસે શું વધ્યું છે માઈનસ ની નિશાની વધી છે 3 અને 6 હજી ઉડાડવા તો ઉડે છે 3 2 6 માઈનસ 3 6 પ્લસ 5 ના છેદમાં 2 હવે પાછો સોકડી ગુણાકાર કરવો હોય તો એ કરશે અથવા 3 2 6 કરવો હોય તો એ કરી નાખીએ 3 * 2 3 2 6 કાઈ શું આવશે -1 ના છેદમાં 2 પ્લસ 5 ના છેદમાં 2 હવે બે મેથડ થાય આ આપણે જે સોકડી ગુણાકાર કરી એ રીતે થાય પણ એક નિયમનો પાલન થાય છે છેદ સમાન છે છેદ સમાન હોય તો અંશનો સરવાળો હોય તો સરવાળો બાદબાકી હોય તો બાદબાકી અહીં શું થાય છે છેદ સમાન છે તેથી અંશનો સરવાળો હોય તો સરવાળો થાય બાદબાકી હોય તો બાદબાકી થાય અહીં ઉપર શું છે -1 પ્લસ 5 છેદમાં 2 5 માંથી 1 જાય તો 4 પ્લસ ની નિશાની તો 4 ભાગ્યા 2 4 ભાગ્યા તમે 2 કરશો એટલે જવાબ તમારો શું આવશે 2 આવશે આપણે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને આ દાખલાની કિંમત શોધીશું આ દાખલાનો છેલ્લે જવાબ શું આવશે 2 જવાબ આવશે નેક્સ્ટ બીજો દાખલો હવે આપણે બીજો દાખલો છે વિરોધી સંખ્યા લખો વિરોધી સંખ્યાનો મેં પ્રસ્તાવનામાં થોડીક માહિતી આપી હતી વિરોધી સંખ્યા એટલે શું જે પ્લસ હોય એ શું થઈ જશે માઈનસ અને માઈનસ હોય પ્લસ બાકી કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી તો આવો પ્રશ્ન થાય કે સાહેબ કોઈ સંખ્યાને આગળ તો નિશાની જ નથી તો કોઈ પણ નિશાની ન હોય ત્યારે હું શું સમજવાનું પ્લસ છે એવું સમજવાનું હવે 2 ના છેદમાં 8 ની વિરોધી સંખ્યા થશે -2 ના છેદમાં કારણ કે આની આગળ કંઈ નથી તો શું હશે પ્લસ હશે તો -2 ના છેદમાં 8 હવે આની વિરોધી સંખ્યા આ માઈનસ છે 5 ના છેદમાં 9 તો શું થશે +5 ના છેદમાં 9 હવે બંને માઈનસ છે તો આનું બે સદરૂપ થશે પહેલા તો માઈનસ માઈનસ ઉપર નીચે છે તો ઉડી જશે તો શું થશે 6 ના છેદમાં 5 થઈ જશે એટલે પ્લસ થઈ જશે હવે 6 ના છેદમાં 5 છે પહેલા માઈનસ માઈનસ સમાન હતા ઉપર નીચે તો માઈનસ માઈનસ નિશાની ઉડી ગઈ એટલે શું થઈ ગયું પ્લસ થઈ ગયું હવે 6 ના છેદમાં 5 છે એની તમે વિરોધી લખો એટલે શું થશે -6 ના છેદમાં 5 ઘણી વખત આપણે શું કરીએ છીએ ઉતાવળમાં આ કરી નાખીએ છે પ્લસ કરી નાખીએ ને આ પણ શું કરી નાખીએ પ્લસ તો માઈનસ માઈનસ સમાન નિશાની ઉપર હોય અને ગુણાકાર હોય તો માઈનસ માઈનસ નિશાની શું થઈ જાય છે ઉડી જાય છે ખાસ ધ્યાન રાખજો બીજા બે દાખલા તો નોર્મલ છે આ માઈનસ છે તો શું થઈ જશે 2 ના છેદમાં +9 -6 છે તો શું થઈ જશે 19 પ્લસ 6 અથવા લખો પ્લસ ની નિશાની લખો તો વચ્ચે લખી શકો અહીં પણ લખી શકો તો વિરોધી સંખ્યામાં પ્લસ હતું તો માઈનસ થયું અને માઈનસ હતું તો શું થયું પ્લસ આના પછી છે બીજો ટોપિક છે ક્વેશ્ચન નંબર 3 ચકાસણી કરો કે માઈનસ કૌંસમાં -x બરાબર x એટલે આની આગળ કઈ નિશાની નથી એટલે શું હોય છે પ્લસ હોય છે અમે સામાન્ય રીતે જ આપણે જોઈ શકાય કે માઈનસ માઈનસ નિશાની છે શું થાય પ્લસ તમને માઈનસ નિશાની કહી દઉં છું કે જ્યારે પ્લસ પ્લસ બંને સમાન નિશાની હોય તો પ્લસ થાય પ્લસ માઈનસ હોય તો માઈનસ થાય માઈનસ પ્લસ હોય તો માઈનસ થાય અને માઈનસ માઈનસ હોય તો પ્લસ થાય આ ખાસ કરીને યાદ રાખવાની છે જ્યારે સમાન નિશાની હોય ત્યારે પ્લસ જો સમાન નિશાની છે પ્લસ વિરુદ્ધ નિશાની છે માઈનસ વિરુદ્ધ નિશાની છે તો શું આવશે માઈનસ તો હવે ચકાસણી કરવાનું છે કે આ -x બરાબર આ છે કે નથી તો હવે ટ્રાય કરીએ સીધે સીધું કિંમત ડાયરેક્ટ મૂકી દઈએ છે જ્યાં મને x દેખાય છે ના 11 ના છેદમાં 5 મૂકી દઈશું જ્યાં મને x દેખાય છે એમાં શું મૂકી દઈશ 11 ના છેદમાં 5 અહીં પણ મને x દેખાય છે એમાં શું મૂકી દઈશ 11 ના છેદમાં 5 તો માઈનસ ના માઈનસ
કાઉન્સમાં કાઉન્સ માઈનસ માઈનસ ના માઈનસ x ની જગ્યાએ શું મૂકવાના છે 11 ના છેદમાં 15 બરાબર x ની જગ્યાએ શું મૂકવાનું છે 11 ના છેદમાં 15 अब माइनस माइनस બે નિશાની ભેગી થાય વચ્ચે ગુણાકાર હોય તો તમે જોઈ શકો છો માઇનસ માઇનસ બે નિશાની ભેગી થાય તો શું થઈ જાય પ્લસ તો પ્લસ 11 ના છેદમાં 15 બરાબર 11 ના છેદમાં 15 કઈ ન હોય તો આની નિશાની કેવી હોય પ્લસ તો આ બંને નિશાની સમાન દેખાય છે સંખ્યા પણ સમાન છે તેથી -x બરાબર આ લખી શકાય તો નીચે લખવાનું કે -x બરાબર x જે સાબિત થાય છે બીજો દાખલો સેમ પ્રોસેસ છે ત્યાંથી જ્યાં તમને x દેખાય છે ત્યાં શું મૂકવાનું છે -13 ના છેદમાં 17 તો હવે હું માઈનસ માઈનસ બે કૌંસ છે એટલા માટે હું મોટો કૌંસ કરીશ જો ખાસ ધ્યાન રાખજો માઈનસ ના માઈનસ કૌંસની જગ્યાએ મેં મોટો કૌંસ કર્યો છે માઈનસ ના માઈનસ આ -13 ના છેદમાં 17 છે પોતાની નિશાની છે x ની જગ્યાએ -13 ના છેદમાં 17 કૌંસ પૂરો બરાબર x ની જગ્યાએ -13 ના છેદમાં 17 હવે ત્રણ નિશાની છે અમારા આપણે ત્રણ કઈ નિશાની આવી જ નથી બે બે નિશાની બધામાં છે તો હવે પહેલા આ બે નિશાનીને છોડશું આ નિશાનીને એમને રહેવા દઉં છું માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 13 ના છેદમાં 17 બરાબર આ તો એમને જ રાખશું -13 ના છેદમાં 17 હવે પાછી બે નિશાની ભેગી થશે માઈનસ પ્લસ તો અહીં તમે જોઈ શકો છો માઈનસ પ્લસ શું થાય માઈનસ તો -13 ના છેદમાં 17 બરાબર -13 ના છેદમાં 17 આ બંને તમને સમાન દેખાય છે તો ઉપર લખી શકે કે -x બરાબર x લખી શકાય -x બરાબર x લખી શકાય અથવા સાબિત થાય છે થઈ ગયો એના પછી ચોથો દાખલો છે વ્યસ્ત સંખ્યા એટલે શું -13 બીજી છે -13 ના છેદમાં 19 ત્રણ નંબર છે 1 ના છેદમાં 5 -5 ના છેદમાં 8 गुणिया -3 ના છેદમાં 7 5 1 ગુણ્યા -2 ના છેદમાં 5 હવે વ્યસ્ત સંખ્યા તમે જોશો કે વ્યસ્ત સંખ્યા એટલે મેં આગળ ડિસ્ક્રિપ્શનમાં તમને સમજાવ્યું કે માઈનસ નિશાની છે વ્યસ્ત સંખ્યા એટલે જે છેદમાં હોય અંશમાં હોય જાય અંશમાં હોય છેદમાં તો આવો પ્રશ્ન થાય કે સાહેબ આના છેદમાં તો કોઈ છેદ નહીં પેલી સંખ્યા તો કઈ ન હોય તો કોઈ પણ સંખ્યાના છેદમાં શું હોય છે એક તો ફરજિયાત હોય છે હું એક મૂકું છું પહેલા હવે તમારે ખાલી ઉલટાવવાના છે આને ઉપર લઈ જવાનું છે આને નીચે લઈ જવાનું છે આને ઉપર લઈ જવાનું છે આને નીચે આને ઉપર આને નીચે આ સંખ્યા થોડીક અલગ છે પછી સમજાવું છું હવે આમાં માઈનસ ના માઈનસ તો રહેશે એ બદલવાના નથી એ વિરોધી સંખ્યા હોય તો માઈનસ હોય તો પ્લસ થઈ જાય આ વ્યસ્તમાં તો ખાલી ઉપર નીચે નીચે ઉપર જ કરે છે તો -1 ના છેદમાં 13 19 ઉપર આવશે અને 13 ક્યાં આવશે નીચે તો -19 ના છેદમાં 13 આમાં 5 ઉપર આવશે 1 નીચે આવશે 5 ઉપર આવશે 1 તો કદાચ આને તમે 5 પણ પાછો લખી શકો કેમ કે કોઈ પણ સંખ્યાની નીચે એક આંકડો તો હોય જ છે હવે પહેલી વસ્તુ છે કે ગુણાકાર બે સંખ્યા આવે ત્યારે શું કરવાનું બે સંખ્યા આવે તો ગુણાકાર કરો ઉપર ઉપર માઈનસ માઈનસ આગળ આપણે આના પહેલા સમજાવ્યું છે માઈનસ માઈનસ શું થાય પ્લસ ઉપર ગુણાકાર કરો છો 5 તેરી 15 8 સત્તા 56 8 સત્તા અથવા 7 અઠ્ઠા 56 5 તેરી 15 અથવા 3 પંજા 15
આ માઈનસ માઈનસ બે ભેગા થાય તે શું થઈ ગયો પ્લસ હવે આને મારે ઉલટાવવાનું છે હવે આને ઉપર લઈ જાઓ અને શું લઈ જાઓ નીચે તો શું થશે 56/15 હવે આ સંખ્યા હવે આની મારે વ્યસ્ત કઈ રીતે કરવી પહેલા તો હું કોઈ સંખ્યાની નીચે કઈ ન હોય એટલે શું લખ નાખું 1 લખ નાખું એટલે મને ખબર પડી જાય કે હવે વ્યસ્ત કરવાની છે પહેલા હું આનું એક સમીકરણ બનાવી નાખું છું માઈનસ માઈનસ પ્લસ 2 * 2 1 * 5 હવે હું વ્યસ્ત સંખ્યા કરું વ્યસ્ત એટલે 5 ઉપર જશે અને 2 ક્યાં આવશે નીચે તો શું આવશે 5/2 તો આ ટોપિક આપણે જોયો કે વ્યસ્ત સંખ્યા એટલે શું ના પછીનો ટોપિક છે પાઠ્યપુસ્તકમાં આપણા સ્વાધ્યાય 1.1 માં क्या गुणधर्मનો ઉપયોગ થયો છે કહેવાનું છે -4/5 ગુણ્યા 1 1 ગુણ્યા -4/5 બરાબર -4/5 આ પહેલો એક્ઝામ્પલ છે બીજો એક્ઝામ્પલ છે -13/17 ગુણ્યા -2/7 -2/7 ગુણ્યા -13/17 ત્રીજો એક્ઝામ્પલ છે -19/29 અને 29/19 બરાબર 1 क्या गुणधर्मનો ઉપયોગ થયો છે ગુણધર્મમાં તમને ખબર છે एक सरवाळा માટે તટસ્થ સંખ્યા શું છે 0 ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા શું છે 1 સરવાળાના ક્રમનો નિયમ જૂથનો નિયમ આ બધું આપણે જાણીએ છીએ તો હવે આમાં તમને શું કયો ગુણધર્મ દેખાય છે 4 એકમ 4 જ થાય છે 1 ચોકો 4 જ થાય છે તો એક સંખ્યા શું સૂચવે છે તો એમ કહી શકાય ગુણાકાર માટે કેવી સંખ્યા છે તટસ્થ સંખ્યા આ 0 સંખ્યા કદાચ હતો તો એમ કે 0 શેકીના માટેની તટસ્થ સંખ્યા છે સરવાળા માટે તો આ એક ગુણાકાર છે તો અહીં હું નિયમ લખી શકું ગુણાકારની અથવા એક છે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે તો અહીં લખી શકું તટસ્થ સંખ્યા ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા બરાબર 1 આના પછી છે તમને દેખાય છે શું વચ્ચે ગુણાકાર દેખાય છે આ વચ્ચે ગુણાકાર દેખાય છે એક વસ્તુ અવલોકન કરી છે આ બરાબરની ડાબી બાજુ આ બરાબરની જમણી બાજુ આમાં પહેલું પદ છે એ આમાં કેવું છે છેલ્લું આમાં બીજું પદ છે એમાં કેવું છે પહેલું એનો મતલબ કે ક્રમ આડાવડો થયો છે શું આડાવડો થયો છે ક્રમ આનો પહેલો હતો આ નંબર આમાં બીજો થઈ ગયો છે આનો બીજો હતો શું પહેલો થઈ ગયો છે એટલે ક્રમ આડાવડો થયો છે એક વસ્તુ માહિતી મળી બીજી શું માહિતી મળે છે વચ્ચે ગુણાકાર છે હું લખી શકું ગુણાકારના ક્રમનો નિયમ અથવા સરવાળો તો સરવાળાના ક્રમનો નિયમ અહીં આવશે ગુણાકારના ક્રમનો નિયમ યાદ રાખજો વચ્ચે ગુણાકાર છે એટલા માટે ગુણાકારનો ક્રમ આ પહેલો હતો તો બીજું થઈ ગયું બીજો હતો તો પહેલો એટલે ક્રમ બદલાનો છે તો ગુણાકારના ક્રમનો નિયમ ત્રીજો મુદ્દો છે ધ્યાનથી જોજો ત્રીજો મુદ્દો એક ઉપર છે એક નીચે છે ઉપર છે નીચે છે તો આનો મતલબ એમ થાય કે અંશમાં છે છેદમાં છે છેદમાં છે અંશમાં છે એટલે શું થશે વ્યસ્ત સંખ્યા પણ વ્યસ્ત સંખ્યા વચ્ચે નીચાની ગુણાકાર તો નિયમ શું થશે ગુણાકારના વ્યસ્તનો નિયમ ગુણાકારના વ્યસ્તનો નિયમ બે વચ્ચે ગુણાકાર છે 19/29 તો -29/19 આ બંને સંખ્યા એકબીજાને વ્યસ્ત છે
તો મેં વ્યસ્ત લખ્યું, વચ્ચે નીચાની ગુણાકાર છે તો ગુણાકારના વ્યસ્તનો નિયમ. આમાં ક્રમ આડાવાળો છે, વચ્ચે ગુણાકાર છે તો ગુણાકારના ક્રમનો નિયમ. આમાં તમને એક સંખ્યા દેખાય છે તો કહી શકાય કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે અથવા તટસ્થ ઘટક 1 છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. તો મિત્રો હવે એક્ઝામ્પલ 1 થી 5 આપણે જોયા છે, પ્રસ્તાવના જોયું છે. હવે છઠ્ઠા લેક્ચર થી હવે બીજા નેક્સ્ટ લેક્ચરમાં 6 થી સ્વાધ્યાય 2.1 ના જેટલા 1.1 ના જેટલા દાખલા બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં. આભાર.